હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયનો 1.1નો પહેલો દાખલો જોઈશું. 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. આપણે બળ શોધવાનું છે. બળ એટલે ફોર્સ F બરાબર કે Q1 Q2/r². આ સૂત્ર છે, બરાબર, વિદ્યુત બળનું. જ્યાં તમને અહીંયા આગળ આપણે જોઈએ રકમમાં 100 આપ્યું છે, અંતર 30 સેન્ટીમીટર આપ્યું છે, એટલે કે આપણે r બરાબર 30 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.3 મીટર થશે. આપણી પાસે વિદ્યુતભાર બે છે, Q1 અને Q2. બે વિદ્યુતભાર Q1 બરાબર 2 × 10⁻7 કુલમ અને Q2 શું છે 3 × 10⁻7 કુલમ. હવે આપણે એ વિદ્યુત બળને, જે સૂત્ર છે આપણી પાસે F બરાબર કે Q1 Q2/r², તો એની આ બધી વેલ્યુ આપણે સૂત્રમાં મૂકીએ તો આપણી પાસે કે એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક જે છે કે, એનું આપણી પાસે સૂત્ર છે ને 9, એનું મૂલ્ય છે આપણી પાસે 9 × 10⁹ ગુણ્યા Q1 કેટલું છે 2 × 10⁻7 ગુણ્યા 3 × 10⁻7 Q2 આપણી પાસે. આ અંતર r કેટલું છે 0.3 r² છે, એટલે આખાનો વર્ગ થશે, બરાબર. એનું તમે તમારી રીતે બી સોલ્યુશન કરી શકો છો. અહીંયા આગળ સોલ્યુશન કર્યું છે એટલે કે 600 × 10⁻5 ન્યૂટન આવે છે, જે અહીંયા આગળ એનું આપણે ફોર્સ F આ બે મીટરને આગળ -5 છે તો -3 થઈ જશે, 2 કપાઈ જશે એટલે +2 લાગશે. એટલે અહીંયા આગળ ફોર્સ F બરાબર શું આવશે 6 × 10⁻3 ન્યૂટન આવશે, બરાબર. આ બળ કેવું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. કેમ કે અહીંયા આગળ બંને વિદ્યુત ભારો પ્લસમાં આપ્યા છે, એટલે આ બળ કેવું છે? અપાકર્ષણ બળ છે. આપણે જોઈએ સ્વાધ્યાયનો 1.2નો બીજો દાખલો, એટલે સ્વાધ્યાયનો 1.2 એટલે કે બીજો દાખલો જોઈએ. એમાં આપણને શું આપ્યું છે કે 0.4 μc વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા ગોળા પર -0.8 μc વિદ્યુતભાર ગોળા ધરાવતા નાના ગોળા પર વડે હવામાં લાગતું વિદ્યુત સ્થિતિબળ 0.2 ન્યૂટન છે. એટલે આપણને આગળ બળ વિદ્યુત બળ F આપી દીધું છે. કેટલું છે 0.2 ન્યૂટન બળ, બરાબર. આપણે શોધવાનું શું છે? આપણે પહેલાં એ કીધું છે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે, અને બીજું શું શોધવાનું છે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. તો આપણે અહીંયા આગળ જોઈએ કે આપણને શું આપ્યું છે કે Q1 આપ્યું છે 0.4 μc બરાબર 0.4 ગુણ્યા મ્યુની કિંમત કેટલી છે 10⁻6 કુલમ છે, બરાબર. હવે Q2 એટલે કેટલા છે 0.8 μc એટલે 0.8 ગુણ્યા 10⁻6 c છે કુલમ. અહીંયા આગળ ફોર્સ F કયું આપ્યું છે? પહેલા ગોળાથી બીજા ગોળા પર લાગતું બળ કેટલું છે? F12 બરાબર 0.2 ન્યૂટન. અહીંયા આગળ આકર્ષણ કેમ કીધું છે? આકર્ષણ એટલા માટે આવે કારણ કે અહીંયા આગળ વિદ્યુતભાર એક પ્લસમાં આપ્યો છે ને એક માઇનસમાં આપ્યો છે, એટલે બંને વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. ચાલો આપણે જોઈએ પહેલું કે અંતર કેટલું આવશે તે, બરાબર. વિદ્યુત બળ F ફોર્સ F બરાબર 12, ફોર્સ 12 બરાબર કે Q1 Q2/r², એટલે કે r² ઉપર જશે અને ફોર્સ નીચે આવશે, એટલે કે r² બરાબર કે Q1 Q2/ફોર્સ 12. હવે આપણે અહીંયા આગળ એની કિંમતો જે છે તે મૂકીએ આપણે આખા સૂત્રમાં. એટલે r બરાબર √ વર્ગને બરાબરની સામે લઈ જઈએ એટલે √ આવ્યો, એટલે કે √ કે 9 × 10⁹ ગુણ્યા 0.8 × 10⁶ ગુણ્યા 0.4 × 10⁻6 આ પણ -6 છે ના છેદમાં 0.2. એટલે અહીંયા આગળ આનું સોલ્યુશન કરીશું આપણે તો r આપણી પાસે શું મળશે 0.12 મીટર મળશે, બરાબર છે, 0.12 મીટર મળશે. હવે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો કે r બરાબર 12 સેન્ટીમીટર આવશે. હવે આપણે જોઈએ બીજો દાખલો. બીજું આપેલું શું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. તો આપણે અહીંયા આગળ જોયું કે પહેલા ગોળાને બીજા ગોળા પર લાગતું બળ 0.2 ન્યૂટન છે, બરાબર. તો આપણે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ કે F બરાબર 12 F બરાબર 21 0.2 ન્યૂટન જ લાગે છે. આકર્ષણ બળ છે, એટલે મતલબમાં કે જેટલું બળ પહેલા ગોળા વડે બીજા ગોળાને લાગે છે એટલું જ બળ બીજા ગોળા વડે પહેલા ગોળાને લાગે છે.
આ શેના કારણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સાબિત થાય છે. બરાબર. હવે આપણે મળીએ નવા વિડીયોમાં.